જે અગ્નિશમન સેવા દિન નિમિત્તે કડોદરા સ્થિત પીપીએલ ફાયર સ્ટેશન ખાતે એક ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના જવાનો અને અધિકારીઓએ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમની વીરતા અને બલિદાનને યાદ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે વિસ્ફોટક દારૂગોળો તથા અતિ જ્વલનશીલ સામગ્રી ભરેલ SS પોર્ટ સ્ટાઇકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર વિસ્ફોટ અને આગની ઘટના બની હતી। દુર્ઘટનામાં આગને કાબૂમાં લેવા પ્રયત્નશીલ મુંબઈ ફાયર બ્રિગેડના 66 બહાદુર જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના દેશની જાનમાલની રક્ષા માટે શહીદી વહોરી હતી। ઉપરાંત આ ઘટનામાં 300થી વધુ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા। આ સાથે જ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં લોકોના જાનમાલની સુરક્ષા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દેતા અગ્નિશમન સેવાના વીર જવાનોના સન્માનમાં ઉજવણી કરવામાં આવી। नाम पृथ्वीराज निजामा फायर ऑफिसर पीपीएल फायर स्टेशन मुंबई। आज 14 एप्रिल जो अपने फायर अग्निशमन दिवस मनाइए छे जे अपने 14 एप्रिल 1944 रोज डॉकयार्ड मुंबई में जे अपने एसएस अपने जहाज हतुं ब्रिटिशनुं एमां दारूगोळा भरेलो अन्य ज्वलनशील पदार्थो भरेलो तेना कारणसर ब्लास्ट थता जेमां मुंबई फायर ब्रिगेडना 66 जेटला जवानो प्लस अन्य बीजा लोग 300 થી ઉપર લોકો જે આગના ભોગ બનેલા હતા। એ દિવસથી આપણે 14 એપ્રિલ ભારત સરકારના કહેવા હુકમથી આપણે 14 એપ્રિલ હર સાલ મનાવીએ છીએ। આજે તો અમારા પીપીએલ સ્ટાફ તરફથી એચઆરમાં રાહુલભાઈ, સેફ્ટીમાંથી અમિતભાઈ અને ગુપ્તાજી અને પ્લસ સ્ટોરમાંથી છે જગદીશભાઈ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પ્રતિકભાઈ અને ઓલ ફાયર સ્ટાફ।